આગેવાનો, સામાજિક આગેવાનો, ઉદ્યોગપતિઓ અને સામે બેઠેલા સૌ વડીલો, માતાઓ, બહેનો અને યુવા મિત્રો, આજ લેવા પટેલ સમાજ એ ગુજરાતમાં સૌથી સ્પીડે આગળ વધનારો આપણો સમાજ છે. લોકોની નજરે ચહેરેલો સમાજ છે, પણ હજી પણ આપણા સમાજમાં જે આર્થિક સદ્ધર છે ખૂબ થયા અને જેની પરિસ્થિતિ નબળી છે એની ઘણાની ખૂબ જ નબળી છે. તો જે સમાજ આગળ વધી ગયો છે અને એન કે પ્રકારે જે આપણા સમાજમાં પાછળ રહી ગયા છે એને કઈ રીતે આર્થિક મજબૂત બને એનું ગંભીર રીતે વિચારી એને કેમ આગળ વધારી શકે વિચારવાની જરૂર છે. આજે પણ ઘણા એવા પરિવાર હોય છે કે જેના ઘરમાં ખૂબ જ હોશિયાર દીકરા દીકરીઓ હોય છે, પણ એને આગળ ભણવું હોય છે, એને આર્થિક પરિસ્થિતિ મજબૂત નથી હોતી, તો એને આપણે કઈ રીતના ગોતી અને મદદ કરી શકીએ એ પણ એક ખૂબ મહત્વની વાત છે અને એનો પ્રયત્ન આપણા સમાજે કરવો જોઈએ. અને આજના જે સમૂહ લગ્ન છે એમાં જે નવવિવાહિત જોડાઓ છે એને હું શુભકામના પાઠવું છું અને પ્રભુ મહાદેવને પ્રાર્થના કરું છું કે લોકો જીવે ત્યાં સુધી રાધા કૃષ્ણ જેવો બંનેમાં પ્રેમ કાયમ માટે ભગવાન પ્રભુ છે મહાદેવના આશીર્વાદથી બને રહે અને સમાજ વિશે આવા સારા કાર્યો સમાજના આગેવાનો કરતા રહે એટલું કે વિનંતી છું. વંદે માતરમ. ભારત માતા કી જય. સમાજની અંદર 30 દિવસથી આ લગ્ન પ્રસંગ સાથે વર્ષોથી સખત સમાજની ચિંતા કરતા આપણી વચ્ચે સમાજ કરતા એવા પ્રમુખ શ્રી ડી.કે. રૈયાણીજી, ન ભૂતો ન ભવિષ્ય, જે સમાજનું આપણે ગૌરવ છે, આપણા સરદાર સાહેબની સૌથી મોટી યાત્રા લઈને નીકળેલા આ વિસ્તારના ભામાશા એવા ગોપાલભાઈ ચમાણી, ભાઈ શ્રી મુકેશભાઈ સંઘાણી, ભાઈ શ્રી મનીષભાઈ સંઘાણી, ભાઈ શ્રી હિરણભાઈ હિરોપરા, ભાઈ શ્રી અશ્વિનભાઈ સાવલિયા, હમણાં જ ગૌરવ લઈ શકાય જિલ્લાને ખોડલધામ ટ્રસ્ટી બનાવ્યા એવા જેનીબેન તુમર, ભાઈ શ્રી શરદભાઈ દાનાણી, ભાઈ શ્રી સંદીપભાઈ દાનાણી, ભાઈ શ્રી શરદભાઈ લાખાણી, કાળુબાપા ભંડેરી, ભાઈ શ્રી રાજેશભાઈ માંગરોળિયા, આમ તો નામ બધા જ લઈ શકીએ. સુરતથી બહારથી આવેલા બધા જ મહાનુભાવો, દાતાશ્રીઓ, 29 યુગલમાં પધારેલા માંડવિયાઓ, જાનવિયાઓ અને સમાજના અગ્રણીઓ, પત્રકાર મિત્રો, દર વર્ષે સમૂહ લગ્ન 17મો સમૂહ લગ્ન અને એ પહેલા પણ થોડી વાર પહેલા વાત થઈ એમ અહીંયા પટેલ બોર્ડિંગમાં ભણતા હતા અને સેવા આપવા સમૂહ લગ્નની અંદર જતા હતા. આ દોર આપણો ચાલુ છે. આ સમાજને શીખ આપવાની જગ્યાએ હું એટલું કહી શકું કે સમાજ માટે હું શું કરી શકું. કોઈ આર્થિક, કોઈ સામાજિક, કોઈ શારીરિક, સમાજને હાથીનો પગ કહેવાય એ પ્રમાણે જે જગ્યા ઉપર છે ત્યાં ટકાવવા માટેનો સંઘર્ષ છે. આપણે માનીએ કે ન માનીએ, કોઈ સ્વીકારે કોઈ ન સ્વીકારે, પણ 1.5 લાખ રૂપિયા તોલે સોનું પગ્યું હોય, દીકરીના લગ્ન આવતા હોય, મા બાપ એની ચિંતા કરતા હોય, ત્યારે આ ભામાશા સાથે સમાજના અગ્રણીઓ આવી ઝુંબેશ કરે એ વાતને વેગવંતી પાછી કેમ બનાવી. વચ્ચેનો આપણો એક યુગ, એ સુવર્ણ યુગ ગયો. સત્ય સ્વીકારવામાં ગભરાવાય નહીં. સુવર્ણ યુગ આપણો ગયો. સુવર્ણ યુગ ટકાવવો હોય તો કરકસર કેમ થાય? આ સમૂહ લગ્નના માધ્યમથી 29 નવ દંપતીઓ અહીંયા પ્રભુત્વમાં પગલા માંડશે. આ પૈસાની બચત થાય. આ પૈસાની બચત સાથે ભણતરની અંદર આપણે કેમ આગળ વધી શકાય, સમાજના ઘડતર માટે આપણે આગળ કેમ વધી શકાય. ખોડલધામ સમિતિ એનું કામ કરે છે. નવા યુવાનો પણ એની અંદર કામ કરે છે. રાજકીય લોકો પણ એમાં કામ કરે છે. પણ હું એટલું કઈ સમાજના દીકરા તરીકે મારો જે અનુભવ છે એ પ્રમાણે અને જે મને અનુભૂતિ થઈ રહેશે એ પ્રમાણે એક
વર્ગને બાદ કરીએ તો નીચે ઘણું બધું ખદબદે છે, એમાં સ્વીકારવામાં નાના બાપાના થતા નથી. એના માટે આપણે સ્વાધ્યાય પરિવારની શીખ લઈ એક સાંકળ બનાવવાની તાતી ગામડાની અંદર જરૂરિયાત છે, શહેરોમાં તાતી જરૂરિયાત છે. પોલીસ સ્ટેશનોમાં જાય મોટા સિટીમાં તો માનો કે ન માનો પણ એફઆઈઆરમાં પહેલા સમાજના કોઈ વડીલથી ભૂલ થતી હોય તો મને એવું માનવામાં આવે, મેં સાંભળેલું, મેં જોયેલું કે જિંદગી પર એનો પગ ઘર બહાર નહોતા મૂકતા, આખું જીવન એનું ઘરની અંદર કાઢી નાખતા મારાથી ભૂલ થઈ ગઈ. અત્યારે તો કઈ એફઆઈઆર થાય, સાયબર ક્રાઇમની એફઆઈઆર થાય તો એનું ગૌરવ પાસે એને 10 જણા છોડાવવા માટે મહેનત કરતા હોય, એને રાજકીય આગેવાનો પ્રોટોકોલ એને મજબૂતાઈ આગળ વધારતા હોય. આ સમાજની બદીઓમાંથી બહાર નીકળવું હોય તો આ મંચને શરૂઆત કરવી પડે, ત્યારે નીચેના લોકો અનુકરણ કરશે. અને એની સાંકળ કરવી એટલા માટે જરૂરિયાત છે કે એક સમય હતો આપણા બાપા પાસે પૈસા નહોતા, પણ આપણા બાપાના પરિવાર પાસે સંસ્કાર હતા, સમૂહ શક્તિની તાકાત હતી, કુટુંબ આપણું ભેગું રહેતું હતું. ભેગા કુટુંબની અંદર આપણે સમાજને મજબૂત બનાવ્યો છે. અહીંયાથી ઊભા થયા પહેલા આત્માને પૂછજો કે ભેગા કુટુંબ રહેવાની આપણી માનસિકતા છે ખરી? તો કે નથી. આપણા કુટુંબની અંદર ભેગા રહેવાની આપણી માનસિકતા નથી તો એનું કરણ આવનાર એટલે કે મારું બાળક લેવાનું છે. આ સમાજને ટકાળો હોય તો ભેગા કુટુંબની ભાવનામાં આપણે રહેવું જોઈએ. ભેગા ન રહી શકાય તો ભાઈઓ અને ભાગીદારી પ્રમાણમાં આગળ વધવું જોઈએ. ઘણી બધી સમાજની વાતો કરી શકાય. સાથે સાથે સમાજ ભણતરમાં પણ ખૂબ જ આગળ વધ્યો ત્યારે એક ખાઈ બનતી જાય સમાજની અંદર. સ્વીકારો કે ના સ્વીકારો, 28, 32, 35 વર્ષની દીકરીઓ થઈ રહી છે, એની પણ આપણી બધીઓ છે, એમાંથી આપણે બહાર આવવું જોઈએ. માતાઓ અહીંયા મારી બેઠી છે, મારી બહેનો અહીંયા બેઠી, શિખામણ આપવાની મારી ઉંમર નથી, પણ મારો અનુભવ છે એ પ્રમાણે એટલું કહી શકું કે વે વિશ્વાળની ઉંમર પહેલા 18 વર્ષની હતી, એ ભણતરના વ્યાપ સાથે 23, 24, 25 પહોંચ્યા. હવે એને 30 સુધી ન પહોંચાડવું, આપણું આ સમાજનું માળખું જાળવી રાખવું હોય તો એક ફરીવાર સમૂહ લગ્નના માધ્યમોથી ઝુંબેશ ઉપાડીએ. ટેકનોલોજીનો યુગ છે, એ યુગનો સારો પણ ઉપયોગ થાય, ખરાબ પણ ઉપયોગ થાય. ઘરની અંદર આપણે જ્યારે જાય ત્યારે મોબાઈલને આપણે ટોપલી મૂકીએ કે ખરા? જો આપણે આપણા ઘરમાં બેસી અને મોબાઈલને ટોપલી મૂકી કે તો આપણે આપણા બાળકને કહીએ અને તો એની અંદર આપણે વાતો કરી શકીએ. આવી નાની નાની સુધારાત્મક કામો કરી અને ગામડું આપણું ભાંગતું જાય. ગામડાને ટકાવવા માટે ભૂતકાળમાં પણ કીધું છે, વાતને હું દોહરાતો રહેવાનો છું કે મોટા સિટીમાં ભલે આપણે ધંધો કરીએ, મોટા સિટીમાં ભલે આપણો પેક પેસરો રાખીએ, પણ ઘર દીઠ કરોડ, 2 કરોડ, 5 કરોડની મિલકત અહીંયા હશે. સુરત હોય કે અમદાવાદ હોય, માનો કે ના માનો, બેંકના લેણા હશે, અહીંયા બાપાની જમીન છે એની રખેવાળી થાય, અહીંયા ગામડામાં મકાન છે એની રખેવાળી થાય. અને રખેવાળી સાથે રાજકીય આગેવાનો અમે હોય કે અન્ય પાર્ટી હોય કે થર્ડ પાર્ટી હોય એ સમાજમાં પેદા થયા છે, એટલે સમાજમાં પેદા થયા છે ને એના માટે ધારાસભ્ય અમે બન્યા છે, અમે કઈ આગેવાન બન્યા છે, અમે કે નાના એવા કોઈ કુટુંબ કે નાના એવા સમાજમાં જન્મ લીધો તો ધારાસભ્ય ન બનાત. એટલે ઘરમાંથી પગ બારો મૂકીએ એ પહેલા પોતાની જાતને પૂછી નીકળવાનું અથવા વિચારવાનું. સવારે માતા પિતાને ધ્યાનમાં લઈને કોણ છું, હું કોનો દીકરો છું, એટલી ઓળખ રાખીએ તો પણ ઘણું આપ લોકોએ માન આપ્યું. ડીકે સાહેબ, તમને ખૂબ ખૂબ અભિનંદન અને સમાજ આજ પ્રમાણે આગળ વધતો રહે એવી શુભેચ્છા સાથે જય હિન્દ, જય ભારત.